વિજ્ઞાન અને તકનીકનો વિકાસ દેશમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, ત્યારે સ્કૂલ અને કોલેજ સ્તર પર વિવિધ પ્રતિયોગિતાનું આયોજન કરી યુવાનોને વિજ્ઞાન તરફ ખેંચવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વિજ્ઞાનને લગતા મહત્વપૂર્ણ વિષય એટલે કે પ્રકાશ ઉપર રાષ્ટ્રીય સ્તરે એક સ્પર્ધા માટે અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલી સ્પર્ધામાં રાજ્યભરની 700 જેટલી શાળાઓના 750 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રતિસ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલા વિદ્યાર્થીઓ 8મી ઓક્ટોબરના રોજ દિલ્હીમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિયોગિતામાં રાજ્યભરમાંથી 7 થી 10 ધોરણ સુધીના બાળકોએ પ્રકાશમાં વિશેષ રુચિ દેખાડી હતી અને પ્રકાશને લગતા વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. आज जो स्टेट विनर होगा इनके लिए 10,000 रुपया का कैश अवार्ड, सेकेंड प्राइज के लिए 7,500 एंड थर्ड प्राइज के लिए 5,000 का 2 प्राइज रखा हुआ है. इसके अलग में जितने बच्चे आया हैं, इनका टीचर आया हैं, इनके सारे के टीए एंड इनका हमारा सर्टिफिकेट, इनका एक साल के लिए हमारा विज्ञान में रुचि रखने के लिए 2 साइंस मैगजीन हम लोग इनको फ्री सब्सक्रिप्शन देते हैं ताकि ये लोग कंटिन्यूअस इनके साथ संपर्क में रहेंगे. खूब ज इंटरेस्ट है અને અગર એવું કંઈ થશે તો હું બહુ જ ખુશ થઈશ કારણ કે હજી તો આ સ્ટાર્ટિંગ છે. મેં હમણાં જ બધું વાંચવાનું કરવાનું ચાલુ કર્યું છે અને આ મારો ફર્સ્ટ નેશનલ લેવલનો શું કહેવાય કોમ્પિટિશન છે. मैं आज એવું રજૂ કર્યું કે પ્રકાશ એ આપણા જીવનનો મુખ્ય ઘટક છે. પ્રકાશની માત્ર વૈજ્ઞાનિકોએ શોધ નથી કરી પણ આપણા પુરાણોમાં પણ પ્રકાશનો ઉલ્લેખ છે અને પ્રકાશની જો નવી શોધો થઈ શકે એમ છે.